વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જે આ વર્ષે ગણિતમાં નવી બુક આવી છે એમાં ગણિત પ્રકાશન એમાં જે ચેપ્ટર નંબર 1 શું છે, હવે આમાં શું સુધારો થયો છે. આપણે પહેલાં સ્વાધ્યાય આવતું, હવે આમાં જે આવે છે સ્વાધ્યાય નથી. સ્વાધ્યાયની જગ્યાએ શું લખેલું આવે છે? વિચારો અને શોધો. તો જો પહેલું જ છે પાના નંબર 1 ઉપર, શું તમે એવા અન્ય ઉદાહરણ વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? તો હા, પહેલું તો આપણે ક્યાંય બી તમે દુકાને પેન્સિલ, ઇરેઝર, પેન, નોટબુક લેવા જાઓ ત્યારે ખરીદીમાં શાકભાજી કોઈ બી વસ્તુની ખરીદી કરવી હોય તો એમાં આપણે ગણિત ઉપયોગી છે. જો ખરીદીમાં કિંમતોની તુલના, કે આ દુકાનમાં આટલો ભાવ છે, આ દુકાનમાં આટલો ભાવ છે, તો કિંમતોની તુલના, ડિસ્કાઉન્ટ ગણવા, ક્યાં ડિસ્કાઉન્ટ વધારે મળશે, અને ખરીદીના કુલ ખર્ચને નક્કી કરવા માટે ગણિતનો ઉપયોગ થાય છે. પેલું ખરીદીમાં. પછી બીજું છે દરરોજ રસોઈમાં. શાક મમ્મી બનાવતા હશે તો એ રેસીપી માટે કેટલું, એમાં જે શાક હોય એમાં મીઠું કેટલું જોઈએ, હળદર કેટલી નાખવી, મરચું કેટલું નાખવું, એટલે રેસીપીનું પ્રમાણ, પાણી કેટલું ઉમેરવું, એ બધું શું છે? ગણિતને આધારિત છે અને પ્રમાણની જરૂર હોય છે. પછી પીરસવાના ભાગોને સમાયોજિત કરવામાં મદદ કરે છે. કેટલી રોટલી, કેટલું શાક, કેટલું દાળ, પીરસવાના ભાગ હોય એમાં આપણે 2 રોટલી ખાઈએ, 4 રોટલી ખાઈએ, જે રીતે એ રીતે, એટલે કે ખરીદીમાં, રસોઈમાં. ત્રીજું છે ઘરના બાંધકામમાં. હવે ઘર બાંધવું હોય, આખો પ્લોટ હોય એમને તો પ્લોટ હોય, આટલા બાય આટલાનો પ્લોટ છે. પછી ક્ષેત્રફળની ગણતરી કરવા, જગ્યા માપવા, અને પછી એમાં પ્રોજેક્ટ માટે જરૂરી આટલા બાય આટલામાં ઘર બાંધવું છે તો કેટલું સામાન જોઈશે, કેટલો સિમેન્ટ, રેતી, કપચી, જે બી જરૂરી હોય એ બધું પ્રોજેક્ટ માટે જરૂરી સામગ્રીના જથ્થાને નક્કી કરવા માટે પણ ગણિત આવશ્યક છે. ચોથું છે મુસાફરીનું આયોજન. વેકેશનમાં ફરવા ગયા હશો તો એમાં પહેલું જ બજેટ કેટલું છે, તો કઈ જગ્યાએ જઈ શકાશે આપણે, તો ગણિત અંતરની ગણતરી, અહીંથી કેટલું ડિસ્ટન્સ દૂર છે તો અંતરની ગણતરી કરવા માટે, મુસાફરીના સમયનો અંદાજ કાઢવા કે અહીંથી ત્યાં જવા માટે આપણે કેટલો સમય લાગશે, અને સફર માટેના ખર્ચનું ટોટલ કેટલો ખર્ચ થશે એ બધું સંચાલન કરવામાં પણ ગણિત આપણે મદદરૂપ થાય છે. પાંચમું છે રમતગમત. ક્રિકેટ. હવે ક્રિકેટ કે અન્ય કોઈ પણ રમતગમત હોય તો એની પીચ બનાવવી, એ બધું શું હોય છે? આટલા બાય આટલાનું હોય. પછી આપણે ક્રિકેટનું ઉદાહરણ લઈએ તો 1 ઓવરમાં આટલા 6 બોલ હોય, કેટલા રન આવ્યા, ઓલ ઓવર જે 20 ઓવરની ક્રિકેટ મેચ હોય તો એવરેજ કેટલું થયું, કે હવે જીતવા માટે કેટલા રન જોઈશે, એ બધું ગણતરીના આધારે હોય છે. કે પીચ, રન, એવરેજ એ બધું ગણતરીના આભારી હોય છે. તમે જોતા હશો ટીવીમાં એ ગ્રાફ આવતા હશે, આટલા 1 ઓવરમાં આટલા, બીજા ઓવરમાં આટલા, તો એ બધું એવરેજ. પછી આ આગલી ટીમ છે એને કેટલા જરૂરી છે તો એ બધું ગણતરી કરી, કેટલા બોલ છે, કેટલા રનની જરૂર છે, કેટલી રન રેટ જોઈશે, એ બધું એમાં ગણતરી કરી અને રમત ગમતમાં આવે છે. એવી રીતે બધી રમતોમાં હોય છે. આ તો ક્રિકેટનું ઉદાહરણ આપ્યું તમને. છઠ્ઠું છે બજેટમાં. ગણિત બજેટ બનાવી, આખા મહિનાનું આપણે કેટલું કરિયાણું જોઈશે, કેટલું જોઈશે, આખું બજેટ બનાવી, એ રીતે આખા વર્ષનું બજેટ, કે ઘર ખર્ચ કેટલો થશે, બજેટ બનાવીને ખર્ચ પર નજર રાખી અને પછી કેટલી બચત થશે બધું આયોજન કરી અને નાણાંનું સંચાલન કરવામાં પણ ગણિત મદદરૂપ થાય છે. હવે બીજો પ્રશ્ન છે, ગણિતને માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? તમારી બુકમાં નીચે ઘણા બધા ઉદાહરણ આપેલા છે. તો એમાં પેલું છે ટેકનોલોજીનો વિકાસ. હવે આ ટેકનોલોજી, કમ્પ્યુટરમાં આપણે ખબર છે બાઇનરી આવે છે, કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટીવી જેવી ટેકનોલોજી બનાવવા અને સુધારવામાં ગણિત મહત્વનું છે. પછી મકાનો અને તેની સંરચના. અત્યારે જ કીધું, મકાનો, ઇમારતો, પુલો, અન્ય માળખાઓ સુરક્ષિત અને સ્થિર છે, કે કેટલું નીચે બેઝમાં કેટલું જોઈશે, એ બધું સુરક્ષિત અને સ્થિર છે, તો એનો બધો આધાર ગણિત ઉપર રહેલો છે. તેની ખાતરી કરવા માટે આપણે તેની ડિઝાઇન, પહેલાં તો આર્કિટેક્ચર ડિઝાઇન બનાવે અને પછી એનું એન્જિનિયર છે એ નિર્માણ કરે છે ગણિતનો ઉપયોગ કરીને. પછી વૈજ્ઞાનિક સંશોધન. ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધન થાય છે, વિજ્ઞાનના પ્રયોગ કરવા. પછી ડેટાનું એનાલિસિસ, જે મોબાઈલમાં આપણે બધું ડેટા જોઈએ છે એ બધાનું એનાલિસિસ કરવા અને આગાહીઓ કરવામાં, હવામાન વિભાગો જે આગાહી કરે છે એમાં પણ ગણિત વપરાય છે. હવે પછી છે ચોથું અવકાશ સંશોધન. આપણે જે કૃત્રિમ ઉપગ્રહો અને અવકાશયાનને ભ્રમણ કક્ષામાં
પછી ચંદ્ર અને સૂર્ય છે એ પણ એની પોતાની ગતિમાં ગણતરીને લીધે ભમે છે, એટલે આપણે અમાસ અને પૂનમ આવે છે, એવી રીતે મહિનો થાય છે, વર્ષો બદલાય છે, એવી રીતે આખું ગણતરીમાં ચાલે છે. તો આપણા જે કુદરતી ઉપગ્રહો અને અવકાશયાનની ભ્રમણ કક્ષામાં અને તેની બહાર મોકલવા માટે જરૂરી માર્ગની ગણતરી કરવા માટે પણ સક્ષમ બનાવે છે. હજી તો ઘણું બધા એવા ક્ષેત્ર છે કે જ્યાં ગણિત ઉપયોગી છે. તમે તમારી રીતે પછી બીજા ક્ષેત્રો લખી શકો છો.